સિનોર તાલુકાના અચીસરા ગામમાં સરકારી સહાયના પૈસાની વેચણી મુદ્દે સર્જાયેલી પારિવારિક તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 4 મહિનાની ગર્ભવતી મહિલા સહિત દંપતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની સળગતી ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ અચીસરા ગામના વતની અને હાલ ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે રહેતા દંપતી પોતાના લગ્નનું પ્રમાણપત્ર મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે વતન અચીસરા ગામે આવ્યા હતા। દંપતી પોતાનું કામ પતાવીને પરત પાલેજ જવા નીકળ્યું તે જ સમયે તેમના કાકા સલીમશાહ દીવાને તેમને અટકાવ્યા હતા। કાકા સલીમશાહે ભત્રીજા પાસે તેની બહેનના લગ્ન સમયે સરકાર તરફથી મળેલ અંદાજે 2 લાખ રૂપિયાની સહાય માંથી પોતાના ભાગની માંગણી કરી હતી। જોકે દંપતીએ આ સહાયની રકમ જે તે પરણિત બહેનના બેંક ખાતામાં જમા હોવાનું જણાવતા જ કાકા એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને મામલો બીચક્યો હતો। આ પ્રાથમિક બોલાચાલી બાદ દંપતી જ્યારે સાદલી એપીએમસી માર્કેટ પાસે ઊભું હતું ત્યારે કાકા સલીમશાહ દીવાનના પુત્ર શાહિલશાહ દીવાન, મુબારક શાહ તથા અન્ય સાગરીતોએ ત્યાં ધસી આવીને દંપતી પર લાકડીઓ અને લોખંડના હથિયાર વડે હિંસક હુમલો કરી દીધો હતો। આ હુમલાખોરોએ ભત્રીજાને લોખંડની વસ્તુઓ સાથે ભટકાડીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। એટલું જ નહીં પરંતુ રસ્તા પર જાહેરમાં જ તેની પત્નીને પણ બેરહેમીપૂર્વક ઢોરમાર મારવામાં આવ્યો હતો। ભોગ બનનાર મહિલા 4 મહિનાની સગર્ભા હોવા છતાં હુમલાખોરોએ જરાય દયા દાખવી ન હતી, જેના કારણે મહિલાને પેટના ભાગે ગંભીર ઇજાઓ થતા અસહ્ય દુખાવો પડ્યો હતો। લોહી લુહાણ અને ગંભીર હાલતમાં દંપતીને તાત્કાલિક સારવાર અર્થે મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ગર્ભવતી મહિલાની હાલત ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે। આ ચકચારી ઘટના અંગે સિનોર પોલીસે ગુનો નોંધી હુમલાખોર સલીમશાહ દીવાન, શાહિલશાહ દીવાન, મુબારક શાહ દીવાન અને સમીર બાનુ સાહિલશાહ દીવાન તમામ રહેવાસી અચીસરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે। મારું નામ દીવાન રાહિલા સાકિર છે। અમે પાલેજ રહીએ છીએ ને અચીસરા મારી સસરી છે, તો અમે અમારા કામથી પંચાયતમાં ગયા હતા। અચીસરા પંચાયતમાં તો ત્યાં આગળ છે ને તે બધું અમારું કામ પહેલાં પત્યું ને પછી અમે ઘરે આવતા હતા ને તો અમારું ઘર છે ને તો પંચાયતની સામે જ છે। તો ત્યાં આગળ મારા મોટા સસરા, મારી એ છે દાદી સસુ છે ને મારા ભાભી છે, એ લોકોને અમને ઘરે બોલાવ્યા તોય અમે નહોતા જતા, તો પણ એ લોકો વચ્ચે ઊભા થઈ ગયા ને અમારી ગાડીની ચાવીને બધું લઈ લીધું ને પછી ઘરમાં બોલાવ્યા તો કે જે એ છે ને મારી નણંદની શાદી કરી છે, એ મા બાપ વગરના છોકરાને છે ને 2 લાખ રૂપિયા મળે છે। એ 2 લાખ રૂપિયા આવ્યા તે એવું કહે છે કે અમને આપી દો અને જોન્સન બધું છે ને તે બધું એ લોકો માંગે છે ને મારી જોન્સન બધું તો કાઢી જ લીધું છે એ લોકોએ ને પછી ત્યાં બોલાવીને અમને છે ને તે બંને જણોને માર્યા। મારું નામ દીવાન સાગીર છે। હું મૂળ વતન મારું અચીસરા, હું 2 વર્ષથી પાલેજમાં રહું છું। અમે કાલે એમાં એવું થયું કે અમે અમારા કામથી ગયા હતા અચીસરા પંચાયતમાં મેરેજ સર્ટિફિકેટ કરવા માટે, તો ત્યાં અમને જોઈ લીધા એ લોકોએ, સલીમ બાપુએ, દાદીએ અને ભાભીએ, તો ત્યાં અમને બોલાવ્યા એમના ઘરે। તો બોલાવીને ડાયરેક્ટ એવી માંગણી કરી કે તારી બેનના જે ગવર્મેન્ટ તરફથી 2 લાખ રૂપિયા આવેલ છે વગર મા બાપની છોકરીના શાદી કરે એના, તો કે 2 લાખ રૂપિયા તું કાઢે મને આપશે। હું તારી પાસે નંબર છે મારી બેનનો, એને તો વાત કરી લે ડાયરેક્ટ, મને કંઈ પૂછના, મને કંઈ ખબર છે નહીં, મને તો તમે 2 વર્ષથી ઓલરેડી કાઢી મૂકેલો જ ઘરની બહાર, તો પછી મને શું કહે તમે બધી વસ્તુમાં તમે ઇન્વોલ્વ કરો। તો પછી ડાયરેક્ટ બાપુએ આવીને મારી ચાલુ કરી દીધી મારી જોડે। તો મારી વાઈફને બી 4 મન ચાલે જબ બી, એને બી પેટમાં લાતમાં ડેલી છે સીમુ એને બાપુએ થઈને, તબ બી એને ફોફળિયા દવાખાના દાખલ કરેલ છે। ત્યારબાદ અમે અમારો જીવ બચાવીને સાદલી પોલીસ સ્ટેશન જતા હતા, તો ત્યાં બી અમને ઘેરીને મારેલ છે, સાહિલ, સલીમ ને મુબારકે, તો 3 બાપ દીકરાઓએ થઈને અમને મારેલ છે।